હેલો ગાઈસ, આ છે આપણું મેરીમાનું મંદિર. તમે જોઈ શકો છો અને આપણા બ્લોગમાં સ્વાગત છે તમારું. આ છે આપણા રામાપીર, ચેહરમાં ઘોઘા અને બ્રહ્મોની. એ આ છે ગણપતિ બાપા, આ છે મેરીમાની ચાદર. અને આજે વાત કરું તો આપણે જવાનું છે આપણે મિની પાવાગઢ. અને મિની પાવાગઢમાં આપણે જોવાનું છે કાળકામાનું મંદિર અને શિવલિંગ છે મોટી. અને આપણે જશું મિની પાવાગઢ. તમને મુલાકાત કરાવશું મિની પાવાગઢની. એટલે જોડે રહેજો અમારા ઘર. જય માતાજી. હેલો ગાઈસ, અમે આવી ગયા છે ડબોરા ચોકડી. તમે જોઈ શકો છો આ છે ડબોરા ચોકડી અને છે આ રહ્યો હાઈવે છે આપણે હટલાના રૂટ. અને આ હાઈવે સાઈડ આ રસ્તો જાય છે આપણે મિની પાવાગઢ. કોક દારો આવો તો ભૂલા ના પડતા. અને આપણે સુરેશભાઈની વાટ જોઈએ, સુરેશભાઈ આવ્યા નથી. આ છે ગાડીવાળો હોર્ન મારે જબર. અને તમે જોઈ શકો છો આ ડબોરા ચોકડી છે. ડબોરા ચોકડીની ઊભા છે સુરેશભાઈની વાટ જોઈને. અને સુરેશભાઈ આવે ત્યારે આપણે નીકળશું. અને હું તમારો પરેશ બ્લોગર. અને આપણા નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. અને આપણા આગળ આ બીજો બ્લોગ છે અને બીજા બ્લોગમાં સપોર્ટ કરતા રહેજો. અને આપણે મિની પાવાગઢ જઈને ત્રીજો બ્લોગ બનાવશું. અને આપણને સપોર્ટ કરતા રહેજો, બીજું કોઈ કહેતા નથી. અને આ છે સુરેશભાઈ આવે ત્યારે આપણે નીકળશું. જય માતાજી. ફાઇનલી આપણે સુરેશભાઈ આવી ગયા છીએ, તમે દેખી શકો બ્લોકમાં. અને આપણે ટેમ્પો આવી ગયો છે, ટેમ્પામાં સુરેશભાઈ બીજા માણસો બેઠા છે અંદર. અને આપણું છે બાઇક. આપણે હવે નીકળી છીએ મિની પાવાગઢ. આગળ મળશું આપણે. સુરેશભાઈ છે રહ્યા, સુરેશભાઈનો છોકરો છે, બીજા ભાઈબંધો છે, કાજલ છે અંદર. અને આ છે ચોકડી આપણી. અને આ છે ભાઈબંધ આપણો એક ના જોઈ શકો તમે. અને આપણે મિની પાવાગઢ જવા માટે તૈયારી છીએ હવે. અને આપણો ઘોડો છે આવ્યો. આ ઘોડા લઈને આપણે જવાનું છે ડાયરેક્ટ મિની પાવાગઢ. આપણે મળીએ આગળ બ્લોકમાં. જય માતાજી.